સ્પીડ ઓફ 75 રેડી. બંને પક્ષોના વિદ્વાન વકીલશ્રીઓને સાંભળ્યા તથા અરજદાર તરફી રજૂ થયેલ રિવિઝન અરજી વંચાણે લેતા તથા નીચેની અદાલતનો હુકમ વંચાણે લીધો. પેરેગ્રાફ. આ કામે નીચેની અદાલતનો હુકમ જોતા અરજદાર વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજિસ્ટર નંબર 11-19-20-60-20-3/2022 થી પ્રોહિબિશન એક્ટની કલમ 65A 116B 81 તથા 98B ના ગુનાના કામે કબજે લીધેલ મારુતિ સુઝુકી કંપનીની મારુતિ ડિઝાયર જેનો RTO નંબર GJ01RL 9588 છે તે વચગાળાના તબક્કે પરત સોંપવા અરજી કરેલી. અરજદારે પોતાની માલિકીની કાર પરત મેળવવા સદર અરજી કરેલી, જે કાયદાના પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતને ધ્યાને લઈ નીચેની અદાલતે તારીખ 24/8/2022 ના રોજ નામંજૂર કરેલ છે. નીચેની અદાલતનો હુકમ ધ્યાને લેતા આરોપી પાસેથી વગર પાસ પરમિટે તેઓની કારમાંથી 180 મિલીલીટરની કુલ 4 બોટલ મેકડોનલ્ડ નંબર 1 સુપીરીચ વિસ્કી ઓરિજિનલ મળી આવેલ છે અને સદર ગુનામાં અરજદારે પોતાનું વાહન આ કામના આરોપીને વાપરવા માટે આપેલ હોવાનું રેકર્ડ ઉપરથી ફલિત થાય છે. અરજદાર તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેતા કારની RC બુક રજૂ કરેલ છે, જે સમગ્ર દસ્તાવેજી પુરાવા ધ્યાને લેતા અરજદાર સદર મુદ્દામાલ કારના માલિક હોવાનું જણાય છે, જેથી તે બાબતે વધુ કોઈ ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. પેરેગ્રાફ. આ કામે પોલીસ અભિપ્રાય ધ્યાને લેતા તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે હાલના અરજદારની મારુતિ સુઝુકી કંપનીની મારુતિ ડિઝાયર જેનો RTO નંબર GJ01RL 9588ની ગાડીનો ઉપયોગ અગાઉ CC નંબર 1225/2012 કરવામાં આવેલ છે, જેથી હાલના અરજદાર આ ગાડીનો અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઉપયોગ કરેલ હોવાનું રેકર્ડ ઉપરથી જણાય છે. આ કામે તપાસ કરનાર અમલદારે તેમનો સ્પષ્ટ અભિપ્રાય આ કામને મુદ્દામાલ ગાડીને પરત ન સોંપવા કરેલ છે. પેરેગ્રાફ. આ કામે નામદાર ટ્રાયલ કોર્ટનો હુકમ ધ્યાને લેતા સદરહુ હુકમમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે હાલના મુદ્દામાલ ગાડી અગાઉના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ છે, જે અંગેની FIR દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ રાખવામાં આવેલ છે, જે ફરિયાદ વંચાણે લેતા તેમાં હાલના મુદ્દામાલ વાહનનો ઉપયોગ પ્રોહિબિશનના ગુનામાં કરેલ હોવાનું સ્પષ્ટપણે ફલિત થાય છે. સદરહુ ચુકાદામાં નામદાર ટ્રાયલ કોર્ટે જણાવેલ હુકમ દ્વારા પરત મેળવેલ જે હુકમ અન્વયે શરત નંબર 5 મુજબ આ કામે મુદ્દામાલ બીજી વખત પ્રોહિબિશનના ગુનામાં કબજે લીધેલ હોવાનું જણાવવાનું હોય છે, જેથી આ કામના અરજદાર વારંવાર મુદ્દામાલ પરત લઈ પ્રોહિબિશન ગુનો કરવા